સંસારના કાર્ય તો એના કાળે ને એના કારણે થાય છે. એનો હું ક્યાં કરનાર છું? બુદ્ધિ છૂટી ગઈ, કરવાની બુદ્ધિ છૂટી ગઈ, કાર્ય રહી ગયું. દુકાન ખોલાશે રોજ સમ્યક દર્શન થયા પછી, ગ્રાહકને કહેશે, માલ બતાવશે, વેપાર રોજગાર થશે, કરશે નહીં. હા, જમીન આસમાન. દેહ મન વાણીની ક્રિયા ચાલુ રહેશે, પુણ્ય પાપના ભાવ કર્મની ક્રિયા ચાલુ રહેશે, ઇન્દ્રિય જ્ઞાનની ક્રિયા ચાલુ રહેશે, પણ અહીંયા દ્રષ્ટિ નહીં રહીએ. હું તો એક જ્ઞાયક આત્મા છું એમ શ્રદ્ધા થયું ખલાસ. થોડો ટાઈમમાં પછી ઉપયોગ વારંવાર આત્મામાં આવે, પ્રેક્ટિસ વધશે અને ઉપયોગ વારંવાર અંદર જશે. ધ્યાનની અવસ્થા થોડા કાળે ધ્યાન આવશે અને થોડો કાળ વધુ જામશે, એટલે કાળની મર્યાદા સ્થિરતાની વધશે અને કાળ ઓછો થશે. જેમ 15 દિવસે અનુભવ થતો હોય તો પછી 10 દિવસે થાય, 4 દિવસે થાય, રોજ થાય. પછી એટલો એનો કાળ અનુભવનો જલ્દી આવશે અને એટલી સ્થિરતા વધશે. પહેલા થોડી સ્થિરતા હતી, પછી સ્થિરતા, એમ કરતા ગુણસ્થાન વધી અને કેવળ જ્ઞાન થઈ જાય. જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, ભાવેન્દ્રિય મારાથી ભિન્ન છે. ભાવેન્દ્રિય એટલે જે જાણવાની પર્યાય થાય છે, શાસ્ત્રને જાણવાની, એ પર્યાય મારાથી ભિન્ન છે. એ પર્યાય મારું તત્વ જ નથી, એ પર્યાય મારું કર્મ નથી. કેમ કે જે મને પ્રસિદ્ધ ન કરે, બલકે મને તિરોભાવ કરે, મારો નિષેધ કરીને પેદા થાય, જેમ પુણ્યપાપ વિતરાગ ભાવનો નિષેધ કરીને પેદા થાય, અને એ પુણ્યપાપને તમારા માનો તો વિતરાગ ભાવ થાય જ નહીં. એમ ઇન્દ્રિય જ્ઞાનમાં મમતા રાખો કે જે ઇન્દ્રિય જ્ઞાન આત્માનો તિરસ્કાર કરીને ઉભું થાય છે, તો તમે એનામાં મમતા રાખશો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ નહીં થાય, કોઈ દી આત્માનું દર્શન નહીં થાય, આડ મારે છે. ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. જ્યારે આત્માને અનુભવ થાય, અહીંયા મુનિની અવસ્થાથી વાત કરે છે, નીચે બધા લઈ લેવાનું કે મિથ્યા દ્રષ્ટિ પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર, એનું ફંક્શન રોકાઈ જાય છે, લબ્ધરૂપ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો, પણ એનો વ્યાપાર અટકી જાય છે. જેમ અત્યારે તમે શ્રવણમાં પડ્યા છો તો આ સ્પર્શ ઇન્દ્રિયનો વ્યાપાર અટકી ગયો, ટાઢા ઉનાનું તમને અટાણે જ્ઞાન થતું નથી, એ ઇન્દ્રિય લબ્ધરૂપ થઈ ગઈ. એમ તમે મન દ્વારા વિચાર કરશો જયારે આત્માનો, ત્યારે આ કાનનો વ્યાપાર લબ્ધરૂપ થશે, વ્યાપાર અટકી જશે. અને પછી મનને છોડીને આત્માનો અનુભવ કરશો તો માનસિક વિચાર, જે ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય, એ અટકી જશે થોડો ટાઈમ, અને અનુભવમાં તમે વયા જશો. પછી અનુભવમાંથી જયારે બહાર આવો ત્યારે માનસિક વિચાર ચાલશે, શ્રવણનો, જોવાનો, એ ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર થશે. પણ એનું ભેદ પડી ગયો, જુદાપણું, ભેદ જ્ઞાન થઈ ગયું. આ સ્વના પર, બસ પર એ પર જ જણાય કરશે, ઇન્દ્રિય જ્ઞાન પર જણાય કરશે. તિરાડ પડી, બસ ઈ કરવાનું. આગળ અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપનનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. શું કહે છે કે જ્ઞાયક પ્રભુ ભગવાન અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા એક છે અને એક ઇન્દ્રિય જ્ઞાન છે, ખંડ જ્ઞાન. આ બે તત્વ ચાલુ છે. હવે બે છે જુદા, બે ભેદ છે, છતાં એની એકત્વ બુદ્ધિ લાગે છે, જાણે એ આત્મા જ હોય, આત્માના જ પરિણામ હોય. એમ એ ઇન્દ્રિય જ્ઞાનમાં અહમ બુદ્ધિ થાય છે, એટલે એને જ્ઞાયકનો શંકર દોષ ખીચડો કહેવામાં આવે છે. એ અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે અનાદિ કાળથી આત્મા કર્મથી બંધાયેલો છે, એને વશ થઈ જાય છે. પોતે આત્માને વશ થતો નથી આત્મા, પણ ઈ પરિણતિ પરને વશ થાય છે, જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આ સ્વ જ્ઞાયક ભાવ અને ઇન્દ્રિય જ્ઞાન પર એવો વિભાગ છે ખરો, પણ દેખાતો નથી. પુણ્ય પાપ જુદો ને દેહ જુદો, એ તો અનુમાન જ્ઞાનમાં આવે, પણ આ જ્ઞાયક આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન એ બે ભિન્ન છે, એ કઠણ છે. હા, એમાં ભેદ પાડો એ અસાધારણ છે,
સાધારણ નથી. કેમ કે જે આત્મામાં જાણવાનું સામર્થ્ય છે એમ ઇન્દ્રિય જ્ઞાનમાં પણ જાણવાની ક્રિયા થાય છે. અને પુણ્ય પાપમાં તો જાણવાની ક્રિયા થતી નથી. એટલે પુણ્ય પાપથી તો તમે છૂટી શકશો, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતવી એ બહુ મુશ્કેલ છે. એ કેમ જીતાય? કે મને રાગાદિએ જણાતા નથી અને પર પદાર્થે જણાતા નથી. એવો જયારે અંદરમાંથી નિશ્ચયનું બળ આવીને શ્રદ્ધા ઉત્પન્ન થશે, વ્યવહારનો નિષેધ કરશે, ત્યારે નિશ્ચય પ્રગટ થઈને આત્માનો અનુભવ થઈ જશે. એટલે આ એકત્રી ગાથા છે ને એ સૂક્ષ્મ છે. આ જ સમજવા, પણ સમજવા જેવું આ છે. હવે સ્થૂળ હું તમને કહું કે આ રાજુ મારો છે કે મારો નથી એ વિચારવાનું ક્યાં છે? એ તો ભેર જ છે. એ તો તમારા દ્રવ્ય ગુણ પર્યાયમાં જ નથી. એ તો પ્રમાણ નાની બહાર છે. એ તમારો ક્યાંથી હોય? હવે જે ભૂલ થાય છે એ તમારામાં એક દ્રવ્ય છે અને એક પરિણામ ઉભા થાય છે. એ પરિણામમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. કાં તો રાગમાં આત્મબુદ્ધિ અને કાં ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મબુદ્ધિ. બસ આ ગોટાળો મોટો છે, આ ગૂંચવણ મોટી, એમાંથી કોઈ કાઢવાની પણ જો ખ્યાલ આવે ને તો માર્ગ મળશે, એલા થશે. પણ એને એક જ માને ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા બે એક જ ચીજ છે. એમાં જુદું જ્ઞાન ને જ્ઞાનથી જ્ઞાન કેમ જુદું હોય? આ જ્ઞાનથી જ્ઞાન જુદું છે. જ્ઞાન અને જ્ઞાન વચ્ચે ભેજ્ઞાન. એટલે આ ખુલાસો બહુ સરસ છે. મારા લક્ષમાં આ વાત છે ને, બરાબર મેં વિચાર નતો કર્યો. કઈ વાંધો નહીં. બહુ સરસ વાત. એટલે એ તો કાળ પાકે ને એટલે ક્યાંક મેળ ખાઈ જાય. કાળ પાકે ત્યારે થાય ભાઈ. પર્યાય નો થવા યોગ્ય હતી ને, થઈ આટાણે થઈ. અત્યાર સુધી ખ્યાલ ના આવે, જાગ્યા ત્યાંથી સવાર. કે છે કે જ્ઞાનથી જ્ઞાનનું ભેજ્ઞાન કરતું. જો અંદરમાંથી આવ્યું, વાહ 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 વાહ. જ્ઞાનથી જ્ઞાનનું ભેજ્ઞાન કર. આ ઇન્દ્રિય જ્ઞાન તે મારી ચીજ નથી. હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ ભગવાન આત્મા, જે અતિન્દ્રિય જ્ઞાનથી સબર ભરેલો છે આત્મા, તે હું છું. આ ઇન્દ્રિય જ્ઞાન એ મારી ચીજ જ નથી. પરાલંબી જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન હોય ત્યારે એ કામ કરી શકે છે. એટલે પરાધીન થઈ ગયું ને. આ કાન વયા જાય તો સાંભળી ન શકે, બાપા ન સાંભળી શકતા. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે પરાધીન છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયનું અવલંબન લઈને કામ કરી શકે છે. ભાવેન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિયનું અવલંબન લઈને જ કામ કરી શકે છે. એનું અવલંબન ન હોય તો એનું એ પ્રકારનો ઉઘાડ બંધ થઈ જાય છે. મોતિયો આવે તો જ્ઞાનનો ઉઘાડ તો છે, ઇન્દ્રિય જ્ઞાન, છતાં જોઈ શકાતું નથી. કેમ કે બાધાવાળું છે, પરાધીન છે. ઇન્દ્રિય જ્ઞાન બાધાવાળું અને પરાધીન છે. એટલે એમાં પરનું અવલંબન લે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર શરૂ થાય. એવું ઇન્દ્રિય જ્ઞાન મારી ચીજ જ નથી. જેને નિમિત્તની પરના અવલંબનની અપેક્ષા જ નથી, એવો એક અતિન્દ્રિય મહાપદાર્થ મારો પ્રભુ આત્મા છે. ત્યાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને ઇન્દ્રિયનું અવલંબન નથી. ઇન્દ્રિયના અવલંબન વિના કામ કરે 24 કલાક. એ અતિન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ છે. ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માનું કર્મ નથી, કાર્ય નથી. સાવ છૂટો પડી જાય છે, સાવ કમ્પ્લીટ છૂટી વાત. દ્રવ્ય એટલે જ્ઞાયક ભાવ અને પર્યાય એટલે ઇન્દ્રિય જ્ઞાન. જેમ પુણ્ય પાપના પરિણામથી જુદો ભેદ જ્ઞાન કરવાનું કહે છે ને, ભાવ કર્મથી ભેદ જ્ઞાન જુદું. એમાં ઇન્દ્રિય જ્ઞાનનો અંશ પ્રગટ છે, જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પર્યાય જેમ પુણ્ય પાપની પર્યાય આત્માની ચીજ નથી, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માની ચીજ જ નથી, આત્મા જ નથી, અનાત્મા છે. એ પર્યાયમાં થાય. અને એ જે પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ થાય એ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લે ત્યારે જ એનો વેપાર થાય જાણવાનું. એટલે પરાધીન થઈ ગયું ને ઇન્દ્રિય જ્ઞાન. તો આત્મા તો સ્વાધીન તત્વ છે. તો આ પરાધીન જે છે પર્યાય, કે ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય હારી હોય તો જ કામ કરી શકે, બાકી તો કામ કરી શકતું નથી. તો પછી એ પરાધીન જે છે પર્યાય એ આત્માની ન હોય. એટલે
એટલે આત્માને છોડીને દૂર વર્તે છે ઉપયોગ એનો એમ. હા, એટલે એ આત્માને પ્રસિદ્ધ જ કરતું નથી, પ્રસિદ્ધ જ નથી કરતો. બરાબર. ઉલટું આત્માને તિરોભૂત કરે છે, બહુ જ કરે છે. ઢંકાઈ જાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને પણ જીતવાનું છે. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, બરાબર. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન ભેદ જ્ઞાન, કે ઇન્દ્રિય જ્ઞાન હું નહીં અને અતિન્દ્રિય મહાપદાર્થ ત્રિકાળ સામાન્ય તે હું. જે મહાપદાર્થ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, આત્મા ત્રિકાળ અતિન્દ્રિય જ્ઞાનમય છે. હવે અતિન્દ્રિય જ્ઞાનમય છે એમ જ્યાં ધ્યાન એનું કરો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. નિર્વિકલ્પ ધ્યાન કરે તો નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. કાલે હતી વાત હતી ને, શુદ્ધનું ધ્યાન કરે તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય. એમ અતિન્દ્રિય મહાપદાર્થનું ધ્યાન કરે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય. પણ આ પર્યાય વાળું જ્ઞાન, થોડું પર્યાય વાળું જ્ઞાન નથી લેવાનું. નહીં, અતિન્દ્રિય મહાપદાર્થ શક્તિરૂપ ત્રિકાળ નાયક તે હું, જે ધ્યેય. હવે જ્યાં એનું ધ્યાન થયું ત્યાં અતિન્દ્રિય જ્ઞાનનું તમે ધ્યાન કર્યું. અતિન્દ્રિય જ્ઞાન એટલે આત્મા ત્રિકાળી, પર્યાય નહીં, પ્રગટ થાય પર્યાયનું ધ્યાન નહીં. એની અંદર ભેદ પાડવો અઘરો પાછો. હવે એ ધ્રુવ જે છે અતિન્દ્રિય મહાપદાર્થ દ્રવ્ય સામાન્યનું અવલોકન કરવું છે, ત્યારે એ આ ઇન્દ્રિય જ્ઞાન તે હું નહીં, અતિન્દ્રિય મહાપદાર્થ તે હું. હવે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપી ભગવાન નાયક આત્મા જે ધ્યેય છે એ અતિન્દ્રિય જ્ઞાનમય છે. 172 માં આવશે. અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ છે. અતિન્દ્રિય જ્ઞાન નવી પર્યાય પ્રગટ થાય નહીં, એ તો પર્યાય છે. આ તો ગુણ ત્રિકાળ સામાન્ય જુદો બતાવવા માટે અતિન્દ્રિય મહાપદાર્થ, અતિન્દ્રિય એટલે એવો ત્રિકાળી સામાન્ય ભગવાન જે આત્મા જ્ઞાન ગુણથી ભરેલો છે, એવા ગુણીનું પરમાત્માનું અતિન્દ્રિયનું જયારે ધ્યાન થાય ત્યારે પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈ જાય અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. જેવું ધ્યાન કરો એવા થઈ જાઓ, જેવું તમે ધ્યાન કરો એવા તમે પરિણામમાં થઈ જાઓ. શુદ્ધનું ધ્યાન કરો તો તમે શુદ્ધ થઈ જાઓ. સુખ સ્વરૂપી ભગવાન આત્માનું ધ્યાન કરો તો તમને સુખની પ્રાપ્તિ થાય. અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુનું તમે ધ્યાન કરો તો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને સાધી લે. જેવું દ્રવ્ય એવી પર્યાય પ્રગટ થાય. આ જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ સામાન્યથી વિરુદ્ધ જાય છે. જેવું સામાન્ય છે એવું વિશેષ નથી. સામાન્યની જાતનો વિશેષ હોવું જોઈએ. દ્રવ્ય સ્વભાવની જાતની પર્યાય હોય તો એ પર્યાય નહીં, અને એને શુદ્ધ પર્યાય કહેવામાં આવે. એ શુદ્ધ પર્યાય. અને આ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ સામાન્યનો વિશેષ નથી, કેમ કે સામાન્ય ભરેલો છે અતિન્દ્રિય મહાપદાર્થ અને પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું તો એ મળતું નથી, અણમળતું છે. તો જેમ પુણ્ય પાપ એ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ મારાથી ભિન્ન છે. એકલો ત્રિકાળી ધ્રુવ એ પણ કેવો આત્મા છે? અતિન્દ્રિય મહાપદાર્થ. અતિન્દ્રિય મહાપદાર્થ જે પ્રભુ અનાદિ અનંત અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. ઓલું જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો નાશવાન, એ તો ધ્યાન છે. આ તો ધ્યેયની વાત છે, પર્યાયની વાત નથી. પર્યાયનો વિષય ધ્યેય શું છે? અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ હું આત્મા છું. એમ જ્યાં અતિન્દ્રિય મહાપ્રભુનું ધ્યાન કરવા જાય ત્યાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય અને ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય. આ ચાવી તો બહુ સરસ. આ ડુપ્લિકેટ ચાવી, આ બહુ ઊંચી ચાવી આવી. આ ડુપ્લિકેટ ચાવી આવી. આ ડુપ્લિકેટ ચાવીની જે વાત છે અપૂર્વ છે. આ એક જીવનનો લાવો સમજજો, જીવનનો લાવો. આમ આપણે સાધારણ આ વાત જો સાંભળી ન હોય ને તો આ વસ્તુનો કદાચ ખ્યાલ પણ આવે ને, છતાં આ જે ભેદ પડે છે ને અંદર, એ ભેદ પાડી ન શકે, ઉકેલ ના આવી શકે, ના કોકને સમજાવવા માટે ઉકેલ ન કરી શકે. બીજાને સમજાવવું હોય તો સમજાવી ન શકાય. પોતે પણ ઉકેલી ના શકે. ઓકે, એવી ચીજ છે જ્યાં અઘરી ચીજ છે. આ અંદરનું છે. આ જે ભૂલ બતાવે છે ને, જો એનો વિચાર કરે અને જીવ તૈયાર હોય તો આનો કામ કરી જાય. એટલા માટે તો લખ્યું છે ને, કામ કરી જાય. સમજી શકાય એવું છે, ન સમજી શકાય એવું હોય કે એમ લખ્યું છે કે આ હું લખું છું કોઈ નહીં સમજી શકે એમ હોય? બધા સમજી શકશે. બધા ભગવાન આત્મા છે, બધા શક્તિ ભરી છે, સર્વજ્ઞ સ્વભાવી છે.
હું લખું છું એ લાયક જીવ જરૂર સમજશે અને જરૂર પામશે અને બધા મોક્ષમાં જશે સમજનારા, એમ સમજીને આ શાસ્ત્ર લખાણા છે. ત્યારે એટલે દરેક જગ્યાએ હકાર આવવો જોઈએ કે આ સમજી શકાશે. સમજી શકાય, ન સમજવાનો વાત જ નથી. ન સમજવાની વાત નથી. પરપદાર્થનું તો તમને સમજણ થતી હોય તો આત્માનું સ્વરૂપ કેમ ન સમજાય? આ તો પોતાની પોતાની ચીજ, ઘરની ચીજ છે, ઘરની ચીજ. એ કેમ ન સમજાય? હા,